ઘરની અંદર સુખ આવે ને તો મોજથી તમે દુબઈની યાત્રા કરી આવજો, 4 ધામની યાત્રા કરી આવજો, વિદેશના કેટલાય દેશો ફરી આવજો. પણ ઘરની અંદર જે દિવસે કટોકટીને દુઃખની સ્થિતિ આવે ને જે દિવસે ઘરે સમજવા સિવાય કોઈ ઓપ્શન ન હોય ને તે દિવસે બધા શોખને નેવે મૂકી દેજો. મારો પુરુષ બસ જીવે કેમ ને એના માટે પ્રયત્નશીલ થઈ જાજો. કારણ કે ઘર નહીં તૂટે, અને ઘરને તૂટવા નથી દેવું ને તો જ આવા સંસ્કારને આવા સમર્પણના કાર્યક્રમો થઈ શકે. બાકી તમે ઘરની અંદર તૂટવા ગયો અને મારા કુટુંબમાંથી, મારા સમાજમાંથી 15 થી 20 બહેનો એવી નીકળે ને કે વર્ષની અંદર છૂટાછેડા થાય છે. આવો કાર્યક્રમ કરવો હોય ને તો એક વખત આ બેઠા છે ને એને વિચાર આવે કે આપણે વિષય કયો લેવો. પત્ની તરીકે તમે આવા હોય ને તો જ તમારી ઉપર સમાજ ગર્વ લઈ શકે, અને તો જ સમાજની વચ્ચે તમારું ક્યાંક વાતું થઈ શકે. નકર અમુકને હું વાત કરું ને પત્નીની તો તરત એમ કે બેન તમે ખાલી વાતું જ કરવા આવું મારા ઘેરે. મેં તમને કીધું હતું ને હમણાં કે મૂછ હોય ને એક બાજુની ઊંચી થઈ ગયેલી, જેલ લગાવીને કડક કરે, એની ઉપર 17 લીંબુ ટીંગાડો ને તોય નીચે ન આવે, અને ઘરે આવે ને ઘરે આમ કરી આમ મૂછ હોય ને આમ કે તરત આમ નીચે થઈ જાય. એટલે લજામણીને છોડ તમે મોઢો કેમ શરમાઈ જાય બિચારો, એની જેવું થઈ જાય છે. પણ બોલી ન થકાતું, એને એમ છે કે બોલીને બગાડવું નથી, અને આપણને એમ છે કે બોલવામાં 12 ગુણ છે, બોલો. અને ચોથી વાત મારે તમને કરવી છે, માં કેવી હોય. અત્યારે જો સૌથી વધારે ઘર ભાંગતા હોય ને એનું કારણ મારે તમને નથી કેવું, તમને ખબર છે એનું કારણ શું છે. દીકરાની માં કે દીકરીની માં, સાચું દિલ ઉપર હાથ રાખીને બોલજો, કારણ કે મારો દિલ છે ને ત્યાં ભારત માતા છે. હા, હું નથી કહેતી, તમે કહો છો. અને આપણને ખબર છે, તમે ક્યાંય રામાયણ આખી આખી પૂરી થઈ ગઈ, તમે ક્યાંય સાંભળ્યું કે સુનૈના માતાએ સીતાજીને પૂછ્યું હોય કે તારું રાજ્ય કેવું છે, તારા પતિ તને કેમ હાચવે, તારા હાહુ તારી કેમ, તારા હાહુ તને એકને જ કેમ 14 વર્ષનો વનવાસ આપ્યો, કોઈ પૂછ્યું હતું કે તમે સંવાદ સાંભળ્યો? મહાભારતની અંદર દ્રૌપદીની માતાએ પૂછ્યું હતું કે તારા 5 ઘરવાળા ભેગા થઈને તારી સામે તારા વસ્ત્રોનું હરણ થતું હોય ને જોતા હોય તો તારે ન્યા ન હોય તારે 5 દેશમાં પાછું વયું હોય, એવું તમે સાંભળ્યું છે કે ક્યાંય નથી સાંભળ્યું? આવું ક્યાંય આવતું જ નથી. મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવાર, મહારાણા પ્રતાપ જ્યારે થાકીને હારીને પાછા આવતા ને ત્યારે એના પત્ની અજબદે પવાર છે ને એ એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો ને ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર તાકાત છે, આ મેવાડને ફરીથી હું બેઠું કરી શકું છું. આવી પત્ની મળી હતી ને એટલા માટે ઇતિહાસ ઉજળા છે. અને ઇતિહાસને આજે વાંચવાનું મન થાય એનું કારણ એ છે કે સ્ત્રીઓ એવી હતી. ઘરને આંગણે કોઈ આવેલો માણસ છે ને એ ધબીનો રસોડું પછાડે. આ તો અહીંયા 5 માણસ કોકને લઈ આવ્યા હોય અને અચાનક તમારે એ જ સમયમાં કંઈક તૈયાર થઈને જવાનું હોય અને ત્યાંથી ઓર્ડર આવે કે 5 રકાબી ચા મૂકજો, એટલે તરત જ રકાબીન, તપેલીન, ચાખાંડના ડબ્બાન ધડાધડી. મહેમાનને એમ થાય કે આપણે જાવું તું અમદાવાદ ને ઉતરી ગયા ગાંધીનગર, સ્ટેશન ખોટું પકડાઈ ગયું. બીજી વખત એને હું બીજા 5 કોક આવતા હોય ને તો એને એમ કે ભાઈ ત્યાં જાજે હો, પણ એ દાદા ખુદ હાચા ચા બનાવતા હોય કે બા હાજર હોય ને તો જાજે, ઘરના બૈરા હાજર હોય તો જાતો નહીં કે ચા પીધા જેવી નહીં હોય. પણ મારે તમને એ કેવું છે, મહેમાન આવ્યા હોય ને આપણે આદુ રેગ્યુલર નાખતા હોય ને તો સરસ મજાના મસાલા નાખીને બાજુ એ માણસને બીજી 2 જગ્યાએ કહેવાનું મન થાય ચા તો પીવો લા ભૂરાભાઈ ઘેરે, એવી ચા હોય એને ચા કહેવાય. તમે બનાવતા શીખો ને વહુને પૂછો કેમ બનાવાય, પણ આવું હોય તો ને. આ તો ધબી બોલાવતા હોય તો મહેમાનને એમ થાય કે ખોટું, મેં તમને કહ્યું એમ કે સ્ટેશન ખોટું પકડાઈ ગયું. પણ વાત તમને હું કરું છું માં કેવી હોય. અહીંયા મારે 2 માને વાત કરવી છે, દીકરાની માં ને દીકરીની. એટલે કદાચ તમારામાં 2 માંથી એકાદી કેટેગરી આવતી હોય તો તમને એમ ન થાય કે મારું આવ્યું નહીં. અહીં જેટલા બેઠા ને એનું બધા આવી જવું જોઈએ, કારણ કે મારી પાસે એ કોઈ પુસ્તક નથી. તમારા ચહેરા છે ને એને વાંચીને જ મારે તમને કહેવાનું છે મારે શું કેવું છે. હવે તમે આ વાતને સ્વીકારી છે કે લગભગ સૌથી વધારે ઘર તૂટે ને એનું કારણ દીકરીની અપેક્ષા હોય વધારે છે, અને દીકરીની માં છે એ પણ સતત પૂછા કરે છે. પણ તમે સમજો દીકરીની માં બધી હરખી ન હોય, અમુક ડાયે હોય, અમુક આપણી જેવી હોય. આપણે ડાય જ છીએ ને, આપણે ક્યાં કોઈ નબળી શીખમણ આપી આપણી દીકરીને? હા કે ના તો કેવું મને ખબર પડે કે તમે જાગો છો એમ. ભેં દોવાની છે તો મારી પાછું સુરત તો પહોંચવાનું છું. પણ વાત એવી કંઈક છે કે દીકરી લગ્ન હોય ને ત્યારે લગભગ બધા વજન ઉતારતા હોય. દીકરી વજન ઉતારી કેટલી મથે કેટલા ઉપવાસ કરે, કંઈ ભેગું જ ન થાય, 1 કિલો ઉતરાય નહીં. સાસરીએ જાય, 2-4 એના સગપણમાં નજીકના લગ્ન હોય અને એમાંથી છૂટે અને એમાંથી 20-25 દિવસે એ પાછી આવે, 4-5 કિલો ઘટી ગયું હોય. બધાએ હાડીના જેટલા પણ બ્લાઉઝ ને બધા ઢીલા થાય. એની બેનપણીઓને બધાએ પૂછે કે અલી લગ્ન થયા ત્યારે મરી ગઈ તો એ ઉતરતું નહોતું, આ 15-20 દીમાં ઉતરી કેમ ગયું? દીકરાની ઓ શું કીધું હશે બોલો તો? દીકરીએ શું કીધું હશે? મારા હાહુ કાંઈ કંટા છે, ઉઠીએ તોય બોલે, હુઈએ તોય બોલે, ખાઈએ તોય બોલે, ક્યાંક તૈયાર થઈને ક્યાંક જાય તોય બોલે. એક વાત એવી નહીં બેન કે અંદર કંઈ બોલતા નથી. મેં તો જિંદગીમાં સાંભળ્યું નથી કે ત્યાં જઈને મારું વજન ન ઘટે ને થાય. હું કાંઈ વાંધો નહીં કે બેન. એટલે એના જ્યારે જવાનું હતું ને 4-5 દી રોકાઈને જવાનું હતું ત્યારે રોવા મળીને મમ્મીને કહે છે કાં તો મારા હાહુ ઘરમાં રહે ને કાં તો હું રહે. તું મારે 2 માંથી એકનું જ મોઢું ભાળીશ, અમારે 2નું મોઢું હોતું ભાળીશ નહીં. તો કે કેમ બેટા? મારા સાહુ બહુ આખા બોલા છે, બહુ બોલકા છે. બધા હાહુ પાછા હરખા ન હોય, આમ ગાણી ગાંઠે ઘણા તો બહુ ને એમ થતું હોય કે હા જો બેન કહીશ બરોબર છે, મારા હાહુ એ કે સાંભળતા જ લાગે છે. બધા હાહુ હરખા ન હોય.
દીકરીની માં છે ને એ બહુ હોશિયાર, બહુ ચતુર, કે બેટા તારે આ જે સમાધાન છે, આ જે પ્રશ્ન છે ને તારે સમાધાન લાવવું છે. હા મમ્મી લાવવું છે, મારે મારા સાસરાની અંદર રહેવું છે, મારે મારા બાપનું નામ લજાવવું નથી, મારે એવું પાછું નથી આવવું, પણ મારે એ જ ઘરની અંદર રહેવું છે, પણ મારે હાહુને કંઈક થોડાક સીધા કરવા છે. એટલે દીકરીની માં એવું કે જો તું એનો એક ઉપાય કરું, પણ હું તને કહું ને તારે કરવાનું બધું. હજી વાત એ ખરખી જ હાલે છે કે દીકરીની માં બધી ખરખી જ હોય, એવી ત્યાંથી જ વાત હાલે છે. દીકરીની માએ સરસ મજાને એક પાવડરની ડબ્બી આપીને એને કીધું કાલે હંતાડીને તારી બેગ છે ને એમાં મૂકી દે. તારા હાહુ રોજ સવારે ને બપોરે ને સાંજે જમવા બેન ત્યારે જરીક એમાં હોઈના દાણા જેટલો પાવડર એમાં નાખી દેવાનો. 3 મહિના સુધી તારે હકાવવાની. પણ સાંભળ, 3 મહિનાની અંદર તારા સાસુ તને જે કાંઈ પણ કે ને એ તારે બધું કરવાનું, એમાં હામું હાલવાનું જ નહીં. એ એમ કે આમ કરવાનું, હા બા એમ જ કરવાનું છે, હામું કંઈ બોલવાનું જ નહીં. તારે 3 મહિના એક્ટિંગ કરવાની છે, તારા હાહુના જમવાની અંદર નાખ્યા કરવાનું છે. હાલો મમ્મી કે 3 મહિનાના નાટકની અંદર છુટકારો મળતો હોય મને વાંધો જ નથી, ફટાફટ તો તારે ગઈ. સાસુબાઈ એવું કીધું કે તને 2 દી રહીને આવું છે, 4-5 કરી દીધા, 4-5 દી કરી દીધા. હા બા મોડું થઈ ગયું, હવે બીજી વખત જઈશ ને ત્યારે તમારે રજા લઈને જઈશ. હા હા હું ઝટકો લાગ્યો 555 વોલ્ટનો. આવી સુધરી કેમ ગઈ? 2-4 દી થયા ને એટલે કે બા હમણાં લગ્ન હતા ને તો બહારનું જ ખવાનું છે, હાલો ને તમને ભાવે છે ને ઓલી ખીચડીની અંદર જીરું ઘી નાખીને તમને સરસ મજાની ખીચડી કરી દઉં. ખીચડી હારી સ્વાદની કરી, રોજ આવી રીતે ખારી જ કરતી હતી, આજે ખીચડી સરસ કરી. 2 દિવસ ગયા પાછું એવું કે બા મામાની ગયા ને ઘણો સમય થઈ ગયો, એ કે આપણે આવો ને એને જમવા બોલાવીને આપણે સરસ મજાનું જમણવાર ગોઠવી. બાને ઝટકા ઉપર ઝટકા લાગે, એટેક આવી જાય આટલી જ વાર. આટલી બધી કે સુધરી કેમ ગઈ? અને ઓટલા પંચાયતની ઉપર જાય ને દીકરાની વહુ તો તરત કોઈ એવું કે તારા સાસુ તારી વિશે આટલું બધું ખરાબ બોલે છે, એમ કે છે કે મારે એમાં નેઠો હાજો નથી, એના મા બાપ એને કંઈ શીખવાડ્યું નથી ને એમને ઊભી ભણાવી ગણાવીને મોકલી દીધી છે. પણ તું તો આટલું બધું સારું બોલે છે, તું તો એની વિશે કંઈ ફરિયાદ નથી કરતી. એટલે દીકરાની વહુ જે હતી તરત એવું કે એમાં હાવું છે ટોકે, એમાં શું થઈ ગયું? એટલે જ્યારે હાહુ ઓલી માળા ફેરવાના નામ ઉપર ઓલી નાની એવી ઠેલી લઈને ત્યાં જાય ને ઓટલે પંચાયતમાં, એટલે ત્યાં તરત એ લોકો એવું કે તારી છોકરાની બહુ તો બહુ સારી છે કે અમે તારું ખરાબ બોલીએ ને તો એમ ગીત મારી માં છે કે ટોકે એમાં શું થઈ ગયું, નવાઈ શું થઈ ગઈ? દીકરાના મમ્મીને એવું થયું બરોબર છે, મારે જેવી જોતી હતી એવી જ છે, તો મારે સમજવામાં કંઈક ભૂલ થઈ છે. ઘરે આવ્યા તું મારો દીકરો કે લગ્ન થયા ને એના 2 મહિના થઈ ગયા, તમે ક્યાંય ફરવા નથી ગયા. લાઈ બેટા હું કામનું ઘરનું કામ ને બધું જે કંઈ પણ છે ને હું સંભાળી લઈશ, પણ તમે જાઓ 2-4 દી ફરી આવો કે કાંટો મારી આવો, તમે થોડા ગળવા થઈ જાઓ. સવારની બીજા દિવસની ભાખરી ગરમા ગરમ હાહુ 5:30 વાગે ઉઠીને બનાવીને ઓલીને ખવડાવે. ઓલીને એટલું જ જોતું હતું કે બા મારે ફરવા નથી જવું, પણ મારે 2 દિવસ મારે માવતરની ત્યાં જવું છે, બાકી કાંઈ વાંધો નહીં, તાર જાઓ બેટા 2 ને 5 દી રહીને આવજો, તાર જરી કે ચિંતા નહીં કરતા. ઘરની ચાવી હોય ને હાહુ બા ઈ દઈ દે, એમ કે તમારી હાટુથી ભેગું કર્યું બધું, તમે જેવા મારે જોતા હતા એવા જ મળી ગયા છો, આ તમારે હવે તમારા માટે વાપરવાનું છે. આલે બેટા ચાવી. ઓલી છોકરાને બહુ કેટલી ના પડે, નાના રહેવા દો બા, ખોટું 1 મહિનો જ છે, ખોટું એમ થાય કે લઈ લીધી, એની કરતા મનમાં આવું કે છે, હું જાહેરમાં નથી કહેતી, 1 મહિનો જ છે એ કે તમે રહેવા દો. એ કેમ બા મારાથી ન લેવાય, તમે બેઠા હોય વડીલને મારાથી થોડી ચાવી લેવાય. નહીં દીકા તું લઈ લે બેટા, તારા માટે જ બધું ભેગું કર્યું છે, તને જ હોપીને મારે જવાનું છે. આવું મરણ પથારી પર મારા કાનના બુટિયા ને ગળું બધું તારે જ લેવાનું, મારે કોઈ દીકરી છે નહીં કે ગઈ દઈશું. અને દીકરી કઈ સેવા કરવા આવતી નથી, તમને એમ થતું મારા દીકરીનો આ હોનાનો ચેન દઈ દો, દીકરાની બહુ સેવા કરે છે, એને હાટું આપજો, એને હાટું રાખી મૂકજો. આના માધ્યમથી મારે તમને બીજી વાત એ કહેવી હતી. દીકરાની વહુ છે એ 2-4 દિવસની રજા લઈને માવતરે જાય. મમ્મી કે હવે સાંભળ, મારા સાસુને મારે જેવા જોતા હતા ને હવે એવા બની ગયા છે, હવે મારે એને મારવા નથી. તે દવા તો મને આપી, પણ હવે મને કંઈક એન્ટીડોટ એનું તું આપ કે એ હવે ઝેર જે એનામાં ચડ્યું હોય ને એ એનું કાઢી નાખું. દીકરીની માં તેને બહુ સરસ મજાની સ્માઈલ આપીને પછી એવું કીધું માં તું હૈસમાં, તને કહું છું મારે હા હું મરી જાય કે 2 મહિનાથી હું એને પાઉં છું આ બધું. અને ત્યારે દીકરીની માં બહુ સરસ મજાની હોશિયાર, મેં તમને કીધું ચતુર હતી ને એને એવું કીધું કે મેં જે તને ડબ્બીમાં આપ્યું હતું ને એ શક્તિનો બેટા પાવડર હતો, તે તારા હાહુને આપ્યો છે ને શક્તિનો પાવડર આપ્યો છે, આ એટલા માટે બન્યું કે તું બદલાણી. આ 30 વર્ષના 25 વર્ષના આપણે નથી બદલાતા ને આપણે એવું કંઈક મારે હાહુ બા બદલાય, એમ નો બદલાય ભાઈ. એના હાહુથી બીતા હતા ને અત્યારે એને વહુથી બીવે છે, એને આખી બીને જિંદગી કાઢવાની છે, એને થોડાક છૂટથી જ રહેવા દો. એ એમ કે મારે શીરો ખાવો, ડ્રાયફ્રૂટ બનાવીને દેવાય એને, કારણ કે એની જિંદગીમાં એને એ જેટલી માંગણી કરે છે ને એવી એની જિંદગીમાં એને ક્યાંય ભોગવું જ નથી. એટલે સાસુબાને હાચવાને એ તારી પહેલી ફરજ. તારા હાહુ તને ગાડું આપે તોય ભલે, તારા હાહુ તને તારો ભાગ ન આપે તોય ભલે, તારા હાહુ તારા જેઠાણીનું તારા દેરાણીનું બધાયનું રાખે ને તારું ન રાખે તોય ભલે, એ ખાટલે પડે ને તેથી સેવા કરવી તારી ફરજ છે, સેવા કરવી તારો ધર્મ છે. આ જેથી દીકરીની માં કહેતી થઈ જાય ને તેથી ઘર બચી જાય, ઘર ન તૂટે તે દિવસે. આ દીકરીની માં કેવી હોય એની મેં તમને આવી સમજણ બહુ ઓછામાં હોય. અને બીજી વાત કરી કે દીકરાની માં કેવી હોય. એક દીકરી પરણીને સાસરે આવે, રોજ સવારથી લઈને સાંજ સુધીમાં સાસુબાના જેટલા પણ કામ હોય ને બધા પોતે લઈ લે
અને સાસુબાને નિવૃત્ત કરી દે. આખો દિવસ ઈ કે તમારે બધાને બસ તેલ ટપારા કરવાના અને મોજ કરવાની. બને એવું ને કે દીકરો એક જ હોય એટલે શનિ રવિ હોય ને ત્યારે મા બાપને ક્યાંક લઈ જાય. હવે લગ્ન થઈ ગયા એટલે શનિ રવિ આવે એટલે પોતાની વહુને ક્યાંક આટો મારવા લઈ જાય, પોતાના સાસરીએ જાય 15, 20 દિવસ 25 દિવસ આટો મારવા માટે. એટલે સાસુબા નિમાણા થઈને એક વખત ઓટલે બેઠા બેઠા વાટ જોવે દાદા કઈ આવે. દાદા સાંજે ઘરે આવ્યા, દાદાએ પૂછ્યું કાં તું નિમાણી કેમ થઈ ગઈ, તબિયત બરોબર નથી? તબિયત બરોબર જ છે. તો કેમ કહે તને કોઈ સાચવતું નથી? બરાબર સાચવે છે. તને કંઈ ખાવા નથી આપતું? કોઈ બરોબર આપે છે. તને કંઈ દીકરાની વહુએ કંઈ કીધું? નાના મને કોઈએ કંઈ નથી કીધું. તો આટલી બધી તને ચિંતા હેની છે? કારણ હેનું છે? તો કે તમને એવું નથી લાગતું કે લગ્ન પછી આપણો દીકરો અડધો એનો થઈ ગયો એમ? પહેલા શનિ રવિ આપણે હતી ક્યાંક લઈ જતો, હવે એના હાહરિયામાંથી ઊંચો નથી આવતો. કેટલા પ્રસંગ એને, પણ હાહરિયું મોટું છે, પ્રસંગ આવે એમાં નવાઈ હું. એટલે તરત એ દાદાએ એવું કીધું કે તારો દીકરો અડધો એનો થઈ ગયો તને એ દેખાડું, પણ ઓલી પરણીને 6-8 મહિના આવીને આખી તારી થઈ ગઈ તને કેમ દેખાતું નથી? ગણે હાહુમાં એ વાંધો છે. એની દીકરી 15 દી આટો મારવા આવે ને કોઈ પૂછે ને કે કેમ છો બાત, એને એમ લાગે કે ના એ તો હજી મારી છે. પણ ઓલી 6-8 મહિનાની આવી હોય, તમારા ઘાઘરા ઢવડીને તૂટી ગઈ હોય, એ તોય તમને તમારી નથી લાગતી, કારણ કે એને પારકું લાગે છે. અને હમણાં એક જોક્સ મેં વાંચ્યો હતો, દીકરીની માં હોય ને એવું કે તું તો બેટા પારકી થાપણ કહેવાય.